અમે જ્યારે ભણતા ત્યારે એક પાઠ આવતો, નાનકડી ભૂલ, છોટી સી ભૂલ. આપણી નાનકડી ભૂલો આપણને દુઃખી કરતી હોય છે. માની લો હું સમગ્ર માણસો માટે લખી રહ્યો છું, જે રોજ મજૂરી કરે છે અને રોજ લાવીને ખાય છે, એવા લોકો માટે આ વાત કરી રહ્યો છું. આપણી નાનકડી ભૂલ કે આપણે કમાઈએ છીએ ઘણું, પણ આપણે બચત કરતા નથી. કમાણીનો એટલે કે મજૂરીનો આવકનો અમુક ભાગ, 50 રૂપિયા આવતા હોય તો 20 રૂપિયા બચત કરવી જોઈએ. કાલ માટે અથવા તો કોઈ સારા કામ માટે બચત કરવી જોઈએ, જે આપણે કરતા નથી. આપણે મોજ શોખની વસ્તુઓ અને એવા ખર્ચાઓમાં વેડફી નાખીએ છીએ અને વખત આવે આપણે પાસે પૈસા હોતા નથી. આપણે બીજાની લાચારી કરવી પડે છે, અથવા વ્યાજે લેવા પડે છે, અથવા કોઈ વસ્તુ વેચવી પડે છે. તો આપણી પહેલી ભૂલ, આપણે બચત કરતા નથી. દરેકે બચત કરવી જોઈએ. બચત એ હંમેશા ત્રેવડ ત્રીજો ભાઈ છે. થોડામાંથી પણ થોડું બચત કરતાં જો માણસ શીખી જાય તો એને લાચારી નહીં કરવી પડે, એ સારી રીતે જીવી શકશે. બીજી ભૂલ, આપણે દેખાદેખીથી વ્યસનો કરતા થઈ ગયા છીએ. વ્યસન આપણા શરીર માટે જરાય કામનું નથી. દેખાદેખી છે, દુરાગ્રહથી થાય છે, ટેસ્ટ લાય થોડો ટેસ્ટ કરી લઉં એવા ટેસ્ટથી થાય છે, અને એ વ્યસન પછી આપણને જિંદગીભર દુઃખી બનાવે છે. કેટલાક વ્યસનો એવા હોય છે કે જે બીડી, તમાકુ, માવો અથવા તો એના કર્યા સિવાય દૈનિક ક્રિયાઓ કરી શકાતી નથી, અને એમ પૈસાનો બગાડ થાય છે, શરીરનો બગાડ થાય છે, અને એ કોઈ શરીરને પોષણ કે ફાયદો તો આપતું નથી. શરીરમાં એ નુકસાનકારક તત્વ છે. લાકડામાં જેમ ઉધૈવ કામ કરે છે, એવી રીતે વ્યસનો આપણા શરીરને, મગજને નુકસાન કરે છે. પેટ્રોલ રેડીએ અને સ્કૂટર ચાલે એવી રીતે એ વ્યસન હોય તો જ આપણે કામ કરી શકીએ, તો જ મૂડ આવે છે, અને તો જ આપણું સારી રીતે કામ કરી શકીએ છીએ. એવો એના ગુલામ થઈ જવું જોઈએ નહીં. ત્રીજું, આપણી એક નાનકડી ભૂલ કે આપણે રાત્રે મોડા સુધી ટીવી જોઈએ છીએ અથવા તો ફિલ્મ જોઈએ છીએ અને પછી મોડા ઉઠીએ છીએ, જેથી જે આહાર અને વિહારનું સંતુલન છે એ બગડે છે, અને એના કારણે તબિયત ઉપર, સ્વભાવ ઉપર, આયુષ ઉપર અને આપણી એકાગ્રતા ઉપર પ્રભાવ પડે છે, અને જીવન ઉપર ખરાબ અસરો પડે છે. નિયમિત રીતે સમયસર સૂઈ જવું જોઈએ અને સમયસર ઉઠી જવું જોઈએ. સવારે વહેલા ઉઠવાની ટેવ એ બધી રીતે સારી છે. શરીર માટે સારી છે, કમાવા માટે સારી છે, અને દરેક રીતે સારી છે. તો આ ટેવ આપણે અપનાવવી જોઈએ. એક બીજી ટેવ કે જ્યારે સુખના દાડા હોય ત્યારે નિસ્વાર્થપણે બીજાઓ સાથે સંબંધ રાખતા નથી અથવા તો સહયોગ કરતા નથી. જ્યારે આપણે તકલીફમાં આવીએ છીએ ત્યારે પછી કોઈ આપણને મદદ કરતું નથી. એટલા માટે આપણે બધાથી સારા સંબંધો રાખીએ અને આપણે એકબીજાને મદદ કરતા થઈએ. આપણે મદદ કરીશું તો આપણને બીજો કોઈ મદદ કરશે. આપણે સન્માન આપીશું તો બીજો સન્માન કરશે. આપણે એના ઘેર જઈશું તો એ આપણા ઘેર જશે. અને આ રીતે આપણે કોઈની ચિંતા કરીશું તો આપણી કોઈ ચિંતા કરશે. એ આપણા ઉપર આધારિત છે. કબીરજી કહેતા કે માણસ કાચની ગુફામાં રહે છે. એટલે કાચમાં દર્પણ હોય, દર્પણમાં આપણે પોતાનું પ્રતિબિંબ જોઈએ છે. આપણો જેવો વ્યવહાર હશે એવો વ્યવહાર સામેના માણસ આપણને કરશે. આપણે પ્રેમ જોઈએ છે તો પ્રેમ આપવો પડશે. આપણે ગુસ્સો જોઈએ છે તો ગુસ્સો આપવો પડશે. આપણે ચીડિયાપણું જોઈએ છે તો ચીડિયાપણું આપવું પડશે. આપણને સ્નેહ જોઈએ છે તો સ્નેહ આપવો પડશે. ગીવ એન્ડ ટેક, તમે આપો એ જ મેળવો. આ નિયમો, ઘણા બધા નિયમો છે. પણ એક બીજી વાત, એક નાનકડી ટેવ માણસને ઉદાસ રહેવાની. મારી પાસે આ નથી, મારી પાસે તે નથી. અરે ભગવાને તમને માનવ શરીર આપ્યું છે, માનવ જીવન આપ્યું છે, એનાથી ખુશી બીજી કઈ હોઈ શકે? ખુશ રહેવું જોઈએ.
ભગવાન આપણી બધી જ વ્યવસ્થા પહેલેથી કરી રહ્યો છે, કરે છે અને કરશે, આ વિશ્વાસ હોવો જોઈએ. જ્યારે આપણે જન્મ્યા ન હતા ત્યારે જ આપણી દૂધની વ્યવસ્થા, આપણા પ્રેમની વ્યવસ્થા, આપણી સેવિકાની વ્યવસ્થા, આપણા ભણવાની વ્યવસ્થા, આપણને ઉછેરવાની વ્યવસ્થા, આપણા ભણવાની વ્યવસ્થા ભગવાને કરી છે, આપણે નથી કરી. તો એ દિવ્ય સત્તા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. એ આપણા માટે સારું કરતું છે. દુઃખ આવે તો આપણને ઘડવા માટે આપે છે. આપણા જે પાપો કર્યા છે કે કોઈનું દેવું કર્યું છે તો એ ભોગવવા માટે આપે છે. તો એવું કરવું જોઈએ. બીજું વસ્તુ, આપણે કોઈ સારા રસ્તે ચડી ગયા અને કોઈની સેવા કરી તો સેવાનું અભિમાન ના હોવું જોઈએ. સેવા કરીએ તો કોઈના ઉપર ઉપકાર કરતા હોય અને જાણે આખો હિમાલય પર્વત ઉપાડી લીધો હોય એવું મોઢું લઈને ફરવું ન જોઈએ. कुछ त्याग नहीं अपना, बस कर्ज चुकाते हैं. માએ મને મોકો આપ્યો છે આ આપવાનો, આ કરવાનો. ગાડાને છે કૂતરું જાય અને કૂતરાને એવો વેમ થઈ જાય કે આ બધું આખું ગાડું ઉપાડીને હું ફરું છું, એવું નથી. એટલા માટે કરનારો ભગવાન છે, ગોઠવનારો ભગવાન છે, સાચવનારો ભગવાન છે. અને એ ભગવાન ઉપર શ્રદ્ધા રાખીએ અને એનો બધો જશ એને આપીએ. અને સાચે સાચું તો એ જ છે, આપણે કશું જ કરી શકતા નથી. વિશ્વની દિવ્ય સત્તા આપણી પાસે કરાવી રહી છે, બીજાઓ પાસે કામ કરાવી રહી છે અને એ જ સત્તાનું વર્ચસ્વ છે અને એ સત્તાના સહારે આપણે જીવી રહ્યા છીએ. એનો છે આશરો તારો છે, આશરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. આ બધી વાતો આપણે સમજીને જીવનમાં ઉતારીએ તો આપણે સુખી થઈએ અને આપણું વિચારતંત્ર, ભાવતંત્ર અને કર્મતંત્ર સારું બને. એ જ અભ્યર્થના સાથે ચંદન વાલમિયા પાટણના જય ગુરુદેવ, જય માતાજી. આપણને આ વાતો ગમી કે ના ગમી એ વિશે કોમેન્ટમાં લખજો. બધાને આગ્રહ છે. જય માતાજી.